હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું રાજભોગ શ્રીખંડ. રાજભોગ શ્રીખંડ ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે, પણ બહાર તેની કિંમત ઘણી જ વધારે હોય છે. એટલે આજે આપણે રાજભોગ શ્રીખંડ ઘરે તૈયાર કરીશું. ઘરે રાજભોગ શ્રીખંડ બહાર કરતાં ઘણી જ ઓછી કિંમતમાં ખૂબ જ સરળતાથી અને એકદમ ચોખ્ખો તૈયાર થશે. તો ચાલો બનાવીએ રાજભોગ શ્રીખંડ. પૂરો વિડીયો ધ્યાનથી જુઓ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો, અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો રાજભોગ શ્રીખંડ બનાવવા માટે મેં 1.5 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. અહીં આપણે મલાઈ કાઢેલું કે ગરમ કરેલું દૂધ બિલકુલ નથી લેવાનું. ગરમ કર્યા વગરનું કાચું દૂધ લઈ લેવાનું. હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકીશું. આપણે તેને માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે અને તેનો એક ઉભરો આવી ગયો છે. તો ગેસ બંધ કરીશું અને દૂધને નીચે ઉતારી લઈએ. હવે તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દઈએ. હવે દૂધ એકદમ સરસ ઠરી ગયું છે, તો તેમાંથી થોડું દૂધ એક વાટકીમાં લઈ લઈએ અને બાકીનું દૂધ બીજા એક વાસણમાં લઈ લઈએ. હવે જે વાટકીમાં દૂધ લીધું છે તેમાં આપણે 1 ચમચી જેટલું મોળું દહીં નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે દહીં મિક્સ કરેલું દૂધ આપણે જે વાસણમાં દૂધ લીધું છે તેમાં બધું દૂધ નાખી અને એકવાર ચલાવી લઈએ. હવે દૂધમાંથી દહીં તૈયાર કરવા માટે તેને ઢાંકી 5 થી 6 કલાક માટે મૂકી દઈએ. હવે 6 કલાક જેટલો સમય થયો છે, તો ખોલીને જોઈ લઈએ. તો 6 કલાક પછી એકદમ સરસ મોળું દહીં તૈયાર થઈ ગયું છે. હવે આ દહીંમાંથી શ્રીખંડ બનાવવા માટે આપણે પહેલા મસ્કો તૈયાર કરીશું. તો મસ્કો તૈયાર કરવા માટે કોઈ પણ વાસણ લઈ લઈએ અને તેના પર આ રીતનું કાણાવાળું વાસણ મૂકીશું. આપણી પાસે જે હોય તે લઈ લેવાનું. હવે તેના પર કોટનનું કપડું મૂકીશું અને તેમાં બધું જ દહીં નાખી દઈએ. હવે દહીંમાંથી બધું જ પાણી નિતારવા માટે તેને આ રીતે પોટલી વાળી લઈએ. તો આ રીતે એકદમ સરસ પોટલી વાળી તેના પર એક ડીશ મૂકી દઈએ અને હવે તેના પર કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દઈએ. હવે આ રીતે તેને 5 થી 6 કલાક માટે મૂકી દઈએ, એટલે દહીંમાંથી બધું જ પાણી નીતરી અને એકદમ સરસ મસ્કો તૈયાર થઈ જશે. પણ જો આપણે આ રીતે બહાર રાખીશું તો અત્યારે ઉનાળાની વધારે ગરમી પડે છે, એટલે દહીં ખાટું થઈ જશે. તો આપણે તેને અત્યારે ફ્રીજમાં મૂકી દઈએ. હવે 6 કલાક પછી 2 મોટી ચમચી જેટલી બદામ, 2 મોટી ચમચી જેટલા પિસ્તા અને અડધી નાની ચમચી જેટલું કેસર લીધું છે. હવે બદામ અને પિસ્તામાં થોડું હુંફાળું ગરમ પાણી નાખી 15 મિનિટ સુધી પલળવા મૂકી દઈએ. કેસરમાં થોડું હુંફાળું ગરમ દૂધ નાખીશું અને કેસરને દૂધમાં પલળવા માટે મૂકી દઈએ. હવે 15 મિનિટ પછી કેસરનો એકદમ સરસ કલર આવી ગયો છે. પિસ્તા પણ સારી રીતે પલળી ગયા છે અને એકદમ સરળતાથી ફોતરા નીકળી જાય છે. બદામ પણ એકદમ સરસ પલળી ગઈ છે અને તેના ફોતરા કાઢીએ તો આ રીતે એકદમ સરળતાથી નીકળી જાય છે. તો હવે બદામ પિસ્તાના ફોતરા કાઢી અને તેના ટુકડા કરી લઈએ. હવે 6 કલાક પછી દહીંને ફ્રીજમાંથી બહાર કાઢીને જોઈ લઈએ. તો દહીંમાંથી બધું જ પાણી નીતરી ગયું છે અને એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે. હવે કોઈ પણ વાસણમાં આ રીતની ગરણી કે ચારણી મૂકી તેમાં મસ્કો લઈ લઈએ અને હવે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખીશું. મિલ્ક પાવડર નાખવાથી શ્રીખંડ બહાર જેવો જ તૈયાર થશે. હવે 1 કપથી થોડી ઓછી દળેલી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો. હવે બધું જ મિક્સ કરતા રહી થોડું પ્રેસ કરતા રહીશું અને તેને ચાળી લઈએ. આ રીતે ઘરે શ્રીખંડ બનાવવાથી બહાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો તૈયાર થાય છે. આપણી હેલ્થ માટે પણ સારો અને બધાના બજેટમાં આવી છે. તો હવે આપણે એકદમ સરસ ચાળી લીધું છે. ગરણામાં પણ જે કંઈ લાગેલું છે તેને પણ બાઉલમાં લઈ લઈએ.
આપણે કોઈ પણ શ્રીખંડ બનાવતા હોઈએ તો આટલી સુધીની પ્રોસેસ એક સરખી જ થાય છે. અત્યારે આપણે રાજભોગ શ્રીખંડ તૈયાર કરવાનો છે, તો તેમાં દૂધમાં પલાળેલું કેસર, ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર, 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા, 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા, 2 મોટી ચમચી જેટલા પિસ્તાના ટુકડા અને થોડી આપણે દ્રાક્ષ નાખીશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. રાજભોગ શ્રીખંડ ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય છે, એટલે આપણે બધું જ ડ્રાયફ્રૂટ નાખેલું છે. તમે તમારી પસંદ પ્રમાણે તમને જે ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે નાખી શકો છો. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને આપણો રાજભોગ શ્રીખંડ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર જેવો જ બન્યો છે. હવે થોડી વાર તેને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈએ. થોડી વાર પછી તેને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ટેસ્ટી એવો રાજભોગ શ્રીખંડ. રાજભોગ શ્રીખંડ ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય છે, એટલે તેની કિંમત બહાર ઘણી જ વધારે હોય છે. પણ જો આ રીતે ઘરે બનાવીશું તો ખૂબ જ ઓછી કિંમતમાં અને એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.